दोस्तों छेल्ला 2 દિવસથી અમદાવાદની અંદર હાહાકાર મચાવતા દ્રશ્યો છે જે સામે આવ્યા હતા। પહેલા દિવસે તલવારો લઈને, ધોકા પાઇપો લઈને લોકો ઉપર હુમલા થયા હતા। બે ગ્રુપ વચ્ચે જૂની અદાવતને લઈને આ બંને ગ્રુપો એકબીજાને શોધતા હતા। બીજા દિવસે તેનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે છે અને ત્યારબાદ આરોપીઓને તેના પરિવાર સામે જ, તેની શેરી સામે જ મારવામાં આવે છે અને તેના મકાનોને તોડી પાડવામાં આવે છે। પરંતુ હવે આ પરિવારોની વેદના છે તે સામે આવી છે। એટલું જ નહીં, સવાલો પણ ઉઠ્યા છે। અનેક લોકોએ આ કામગીરીને બિરદાવી છે તો અનેક લોકોએ સવાલો પણ ઉઠાવ્યા છે। તો સમગ્ર મુદ્દે વાત કરીએ કે ક્યાં ક્યાં સવાલો ઉઠ્યા છે અને શું પૂરો મામલો હાલ ચાલી રહ્યો છે। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। અમદાવાદ વસ્ત્રાલ વિસ્તાર અને અન્ય વિસ્તારોની અંદર 2 દિવસ પહેલા હોળીના દિવસે બે ટોળા છે તે એકબીજાને બંદૂકના કારણે, જૂની અદાવતના કારણે નીકળી ચૂક્યા હતા આ વિસ્તારોની અંદર અને અનેક લોકોને ટાર્ગેટ કર્યા હતા। અનેક કારોના કાચ ફોડ્યા હતા, હાહાકાર મચાવી દીધો હતો અને કાયદા કાનૂન વ્યવસ્થા ઉપર સવાલો ઉઠ્યા હતા। પરંતુ ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવી છે, 14 આરોપીઓને પકડવામાં આવ્યા હતા, જેમાં 5 થી 6 લોકોના ઘર જે ગેરકાનૂની રીતે હતા તેને તોડી પાડવામાં આવ્યા છે। આ ગુનેગારોનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને તેના જ પરિવાર, તેના ઘરની સામે તેમને મારવામાં પણ આવ્યા હતા। પરંતુ આ પરિવારોની વેદના છે તે બહાર આવી છે। સામાન્ય રીતે ઘર કોઈનું પણ હોય, જ્યારે તૂટતું હોય ત્યારે દુઃખ જરૂરથી થતું હોય છે, એ પછી અન્યનું ઘર હોય કે પોતાનું ઘર હોય। આ પરિવારોનું કહેવું છે કે એના દીકરાએ ગુનો કર્યો છે કે નથી કર્યો એ પછીની વાત છે, પરંતુ અમારો શું દોષ? અમે હવે ક્યાં જઈશું? અમે કઈ રીતે રહીશું? અનેક ઘરોની અંદર નાના બાળકો છે, તો અનેક ઘરોની અંદર વૃદ્ધ પણ છે અને અનેક લોકો એવા પણ છે કે જે બીમાર છે, જેને લઈને જ આ લોકોની વેદના છે તે સામે આવી છે। ડિજિટલ ભાસ્કરમાં આ તમામ અમુક લોકોએ ના સ્ટેટમેન્ટ સામે આવ્યા છે। શું કહેવું છે એ લોકોનું એ પહેલાં જોઈ લઈએ, પછી લોકોએ શું સવાલો ઉઠાવ્યા છે એ જોઈએ। એક અલ્કેશ યાદવ છે, જેની બહેન છે એકતાબેન, જેણે સવાલો ઉઠાવ્યા છે। તેનું કહેવું છે કે મારો ભાઈ છે તે હોલસેલનું માર્કેટિંગનું કામ કરે છે, એ ગુનામાં નહોતો છતાં પણ તેને મારો, કમસે કમ એ આવી સંગતથી દૂર રહેશે એવું તેનું કહેવાનું હતું। ખરાબ સંગતમાં ન જાય। તેનું એ પણ કહેવાનું હતું કે મને ટીબીની બીમારી છે, છતાં મારા પરિવારમાં અનેક લોકો છે। હું ટીચરનું કામ કરું છું, શાયદ ખાનગી સ્કૂલમાં છે એ બેન, અને સમય મળે છે ત્યારે હું સીવણ કામ કરીને પણ પરિવારનો એક ટેકો કરું છું, આર્થિક મદદ કરું છું, પરિવારનું ભરણ પોષણની જવાબદારી ઉઠાવું છું। મારા ભાઈએ ગુનો કર્યો હોય તો તેને સજા આપો, પરંતુ અમારો શું વાંક છે? અમારો શું દોષ છે? આવું આ પરિવારનું કહેવું છે। એમનું મકાન તેની આંખોની સામે જ તોડી પાડવામાં આવ્યું હતું અને આ પરિવાર છે તે ચોધાર આંસુએ રડી રહ્યો હતો। બીજો એક પરિવારનું સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું છે। હાટકેશ્વરમાં રહેતો આસિલ મકવાણા નામનો જે આરોપી છે તેના પરિવારની સાથે પણ ભાસ્કરે વાત કરી છે અને આ પરિવાર પણ ઘર તૂટતું હતું ત્યારે ચોધાર આંસુએ રડતો હતો। રડતા રડતા તેના બહેન છે આરોપીના, તે બોલ્યા હતા કે મારો ભાઈ તો શોબાજી કરવા ગયો હતો, તેમાં તે સંડોવાઈ ગયો, તેણે કોઈને માર્યું નથી, એ લોકો સાથે તે બસ હતો। આ તેમના બેન રડતા રડતા બોલ્યા છે અમે ઘર વગરના થઈ ચૂક્યા છે, આખું ઘર મારા પર ચાલતું હતું, પપ્પાની સ્થિતિ સારી નથી, હવે અમે શું કરીશું? આવા અલગ અલગ એ પરિવારો છે તેના એ લોકોનું કહેવું છે કે અમારો છોકરાઓ, અમુક લોકોનું એ પણ કહેવું છે કે અમારા છોકરા આમાં નહોતા છતાંય તેને પકડવામાં આવ્યા છે, એનો આક્ષેપ છે। બીજી તરફ અમુક લોકોનું એ પણ કહેવું છે કે અમારા દીકરાએ ગુનો કર્યો છે તો એને મારો, અમે ના નથી પાડતા, પરંતુ અમારો શું દોષ છે? અમારો શું વાંક છે? શું કામ અમારું મકાન તોડો છો? આવા સવાલો આ પરિવારોએ ઉઠાવ્યા છે। હવે એ વાત કરી લઈએ કે છેલ્લા 2 દિવસથી અમુક લોકોની કમેન્ટો પણ આવી રહી હતી, તો અમુક લોકોનું જે પોલીસની કામગીરી છે તેને બિરદાવવામાં આવી છે। અમુક લોકોનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે પોલીસે જે કર્યું છે તે સારું કર્યું છે। પોલીસનો ખોફ છે તે નહોતો, તેના કારણે આ તત્વો છે તે આવારા બની ચૂક્યા છે ને તોડફોડ કરતા હતા, તોફાન મચાવતા હતા, આતંક મચાવતા હતા। પોલીસનો ખોફ તેની અંદર નહોતો।
અનેક લોકોનું એ પણ કહેવું છે કે સરકાર શોબાજી કરવા માંગે છે, શોબાજી કરાવે છે. અમુક લોકોનું એ પણ કહેવું છે કે આવનારા દિવસોમાં ચૂંટણી આવી રહી છે તો છબી સુધારવાના કામ છે તે થઈ રહ્યા છે. અમુક લોકોનું એ પણ કહેવું છે કે દારૂ જેવા દૂષણો છે તેને કેમ નાથવામાં નથી આવતા. અમુક લોકોનું એ પણ કહેવું છે કે જે નેતાઓ છે, જે મોટા માથાઓ છે તેના ઉપર કેમ હાથ નથી નાખવામાં આવતો. આવા નાના નાના ચિલ્લર છે તેના ઉપર તેને મારવામાં આવે છે, તેને પકડવામાં આવે છે. ઘણા બધા લોકોનું એ પણ કહેવું છે કે એ દિવસે જે અમદાવાદની અંદર આતંક મચાવ્યો હતો આ અન્ય વિસ્તારોની અંદર અમરાઈવાડી, તો એ લોકો ત્યાંના આસપાસના લોકો હતા તેને એવું લાગતું હતું કે કાયદો છે જ નહીં, કાયદો વ્યવસ્થા છે જ નહીં. કારણ કે આ લોકોએ જે પ્રમાણે ત્યાં આતંક મચાવ્યો હતો, તલવારો લઈને, ધોકા લઈને નિર્દોષ લોકો ઉપર હુમલા કર્યા હતા, તેને લઈને અનેક લોકોનું એ પણ કહેવું છે કે જે કંઈ પણ અત્યારે પોલીસે કર્યું છે તે બેસ્ટ છે. સરકારનું કામ અત્યારે જે થઈ રહ્યું છે તે સારું છે. અનેક લોકોના સવાલો છે તે હાલ ઉઠી રહ્યા છે. અનેક લોકો પોલીસની કામગીરી, સરકારની કામગીરીને બિરદાવી રહ્યા છે, તો અનેક લોકો છે તે સવાલો ઉઠાવી રહ્યા છે. એ પણ સવાલો ઉઠી રહ્યા છે કે ઘર તોડવાનો અધિકાર આ લોકો નથી, સુપ્રીમ કોર્ટની મનાઈ છે, છતાં પણ આવું કેમ થઈ રહ્યું છે. આવા અનેક લોકોના એ પણ કમેન્ટો હતી કે સુપ્રીમ કોર્ટે કોઈનું મકાન તોડવાની મનાઈ કરી છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામ હોય છે તેને લઈને આ ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે જે કંઈ પણ હોય એ સુપ્રીમ કોર્ટના નોર્મ્સ અને સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે એ અલગ મુદ્દો છે, પરંતુ હાલ આ સમગ્ર મામલે છેલ્લા 3 દિવસથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે આ 5 થી 6 એવા આરોપી છે જેના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ લોકો પાસે અત્યારે રહેવાની વ્યવસ્થા નથી. એ લોકો અત્યારે એવું જ કહી રહ્યા છે કે અમારે હવે શું કરવું, અમારો શું વાંક હતો, અમારો શું ગુનો હતો, છોકરો હતો અગર એને ગુનો કર્યો છે તો એને સજા આપો, પૂરા પરિવારને શું કારણે સજા આપો. આવા પણ સવાલો ઉઠ્યા છે. તો દોસ્તો, આ અમારો વ્યક્તિગત મત કે કોઈ દાવો નથી. ભાસ્કરના આધારે અને આપની કમેન્ટોના આધારે આ સવાલો ઉઠ્યા છે. એ મુદ્દે અમને લાગ્યું કે આ પણ ચર્ચા થઈ શકે છે. આપને બસ એટલું જ પૂછવા માંગીએ છીએ કે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું આ લોકોનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, એના ઘર સામે લઈ જઈને એને મેથી પાક આપ્યો, એની ધોલાઈ કરી, એ બરાબર છે? શું આ લોકોના મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે એ વ્યાજબી છે? આપનું શું માનવું છે? કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે આ રસ્તો બરાબર છે કે અન્ય કોઈ રસ્તો છે? આપ શું માની રહ્યા છો? આપનું શું કહેવું છે? આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો. અને આવા જ અવનવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.